સૌ વાળા મિત્રોને મારા જય સિયારામ। હું દુષ્યંત પાઠક શ્રી હનુમાનજી દાદાની અસીમ કૃપાથી એક નવા વિડીયો સાથે આપની સેવામાં હાજર છું। તો વાલા મિત્રો, આજનો ઉપાય આ વિષયની અંદર તારીખ છે 8મી માર્ચ 2026 ને વાર છે રવિવાર। જો પંચાંગની વાત કહું તો ફાગણ મહિનો કૃષ્ણ પક્ષ ચાલી રહ્યો છે। સ્વાતિ નક્ષત્ર ધ્રુવ યોગ છે। તુલા રાશિનો ચંદ્ર અને કુંભ રાશિનો સૂર્ય છે। વાલા મિત્રો, અશુભ સમયની જો વાત કરું તો યમઘંટ બપોરે 12:38 થી 2:06 સુધી છે અને રાહુકાળ સાંજે 5:03 થી 6:32 સુધી છે। આ બંને સમય અશુભ સમય કહેવાય। અશુભ સમયની અંદર કોઈ પણ પ્રકારનું શુભ કાર્ય અથવા શુભ યાત્રા ન થાય। વાલા મિત્રો, શુભ યાત્રા અથવા શુભ કાર્ય કરવા માટે તમારે કોઈ સારું ચોગડિયું, સારું મુહૂર્ત લેવું જોઈએ, જેમાં ઉત્તમ અભિજીત મુહૂર્તનો સમય બપોરે 12:14 થી શરૂ થાય છે, 1:01 સુધી છે। આ સમયની અંદર તમે કોઈ પણ પ્રકારનું શુભ કાર્ય અથવા શુભ યાત્રાની શરૂઆત કરી શકો। વાલા મિત્રો, હવે વાત કરીશું આજના ઉપાયની। તો આજના ઉપાયમાં વહેલી સવારે સ્નાન કરવા બેસો, નાહવા માટે બેસો ત્યારે નવાના પાણીની અંદર 1 ચમચી કાળા તલ પધરાવી દેવાના। તલને પાણીમાં મિક્સ કરવાના। તે પાણીથી તમારે નાહવાનું છે। ચોખ્ખું પાણી ઉમેરી શકાય। સાબુ, શેમ્પૂનો ઉપયોગ પણ કરી શકાય। વાલા મિત્રો, તમારું સ્નાન થઈ ગયા પછી તમે કપડાં પહેરી લો ત્યારે તમારા કપાળની અંદર તમારે ચોખ્ખા ઘીનું તિલક કરવાનું છે। નાભી પર ચોખ્ખા ઘીનું તિલક કરવાનું છે। તિલક થઈ ગયા પછી સીધું સંધ્યાકાળે પશ્ચિમ દિશા તરફનું મુખ રાખવાનું। શ્રી હનુમાનજી દાદાને એક કાગભૂષણની રામાયણજીનો પાઠ અને એક હનુમાન ચાલીસાનો પાઠ, આ 2 વસ્તુ તમારે દાદાને અર્પણ કરવાનું છે। ત્યાર પછી રાત્રે સૂતા પહેલા પોતાની જ પથારીમાં બેસવાનું, પલાઠી વાળવાની। ઓમ કૃષ્ણાય વાસુદેવાય હરે પરમાત્મને પ્રણત ક્લેશ નાશાય ગોવિંદાય નમઃ, આ મંત્ર યથાશક્તિ તમારે જપવાનો છે। આ તો આજનો ઉપાય। વાલા મિત્રો, જે મારા વાલા મિત્રનો જન્મદિવસ 8મી માર્ચ 2026 અને રવિવારના દિવસે છે, જેવા બધા જ મારા વાલા મિત્રો ને સૌ પ્રથમ તો જન્મદિવસની શુભકામના અને હનુમાનજી દાદા તમારી મનોકામના પૂર્ણ કરે। શ્રી હનુમાનજી દાદા તમને બલબુદ્ધિ ને વિદ્યા આપે। વાલા મિત્રો, એક પ્રાર્થના કરું છું કે ઉપાયના ભાગરૂપે સવારે સ્નાન કરીને ઘીનું તિલક કરવાનું, મેં કહ્યું તે પ્રમાણે જ। ત્યાર પછી ગૌશાળાએ જવાનું, ગાયોને લીલું ઘાસ અથવા ઘાસનું દાન આપવાનું। ત્યાર પછી તમારે સંધ્યાકાળ થાય તે પહેલા, સૂર્યાસ્ત થતા પહેલા ઘીની મીઠાઈ નાના નાના બાળકોને વેચવાની છે અને સાથે સાથે જે સ્કૂલમાં ભણતા વિદ્યાર્થીઓ હોય એને પેન અથવા નોટબુક આપવાની છે ભેટ સ્વરૂપે। બસ માત્ર આટલું જ કાર્ય કરવાની જરૂરિયાત છે। આખું વર્ષ ઉત્તમ રીતે પસાર થશે। ત્યાર પછી વાલા મિત્રો, જેની મેરેજ એનિવર્સરી 8મી માર્ચ 2026 ને રવિવારના દિવસે છે, તેવા બધા જ વાલા મિત્રોને પ્રાર્થના કરું છું, સવારે સ્નાન કરી તમારા વડીલોના ચરણ સ્પર્શ કરી આશીર્વાદ મેળવજો। અને ત્યાર પછી એક પ્રાર્થના કરું છું કે તમારે ગૌશાળાએ જવાનું, ગાયોને લીલું ઘાસ અથવા ઘાસનું દાન આપવાનું છે અથવા તમારે ત્યાં જે ભોજન બન્યું હોય તે ભોજન ગાયોને અર્પણ કરવાનું છે। ત્યાર પછી કોઈ પણ અનાથાશ્રમમાં, વૃદ્ધાશ્રમમાં, દેવ મંદિરે જરૂરિયાતમંદ વ્યક્તિને અથવા બ્રાહ્મણને તમારે ચોખાનું દાન, ઘીનું દાન, ખાંડનું દાન કરવાનું છે। સાથે સાથે જો શક્ય હોય તો કોઈ પણ પ્રકારની દાળનું તો જો તમે દાન કરશો, ઉત્તમ પરિણામ આખું વર્ષ તમને અને તમારા પત્નીને મળશે। વાલા મિત્રો, હવે આગળ વાત કરીશ। મારી યુટ્યુબ ચેનલ છે જેનું નામ છે દુષ્યંત પાઠક। મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો, બેલ આઇકન દબાવવાનું ન ભૂલતા। નિયમિત હું એક વિડીયો મૂકું જ છું, એ વિડીયો તમે જોશો, તમને ઉપાય મળશે અને જો તમે બેલ આઇકન દબાયેલું હશે તો નોટિફિકેશન તૈયારીમાં તમારા મોબાઈલ પર આવશે અને તમે વિડીયો જોઈ શકશો। મારી યુટ્યુબ ચેનલની જેવી જ મારું ફેસબુક પેજ છે, મારી ઇન્સ્ટાગ્રામ આઈડી છે, એનું પણ પેજ છે। બંનેનું નામ દુષ્યંત પાઠક જ છે। મારા પેજને, ઇન્સ્ટાગ્રામના પેજને અને મારા ફેસબુકના પેજને તમે લાઈક કરજો। પ્રાર્થના કરું છું, ફોલો કરજો અને મારા બધા વિડીયોને શેર કરજો। ભગવાન તમારા પર કૃપા કરશે, કોઈ જરૂરિયાતમંદ સુધી એ વિડીયો પહોંચશે।
તો મારા બધા જ વિડીયોને શેર કરવાનું ન ભૂલતા. નવા વિડીયોમાં ફરીથી મળીશું. આપ સૌને મારા જય સિયારામ.